ગૃહમંત્રી અમિત શાહે યમુના પુનર્જીવન અંગે સમીક્ષા બેઠક યોજી. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે નવી દિલ્હીમાં યમુના નદીના પુનર્જીવન અને સ્વચ્છતા અભિયાન અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્વચ્છ અને નિર્મળ યમુના બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે અને તેને વહેલી તકે પૂર્ણ કરવા માટે તમામ સંબંધિત વિભાગોએ સંકલિત રીતે કાર્ય કરવું જરૂરી છે. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સરકારો તેમજ સંબંધિત તમામ મંત્રાલયો યમુનાની સ્વચ્છતા માટે અલગ અલગ નહીં પરંતુ એક ટીમ તરીકે સંયુક્ત કાર્યયોજના હેઠળ કામગીરી કરે. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે દિલ્હીની ડેરીઓમાંથી નીકળતા કચરાને યમુનામાં જતું અટકાવવા માટે એમસીડી અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એનડીડીબી વચ્ચે એમઓયુ કરવામાં આવશે. આ કચરાને ગોબર ગેસ અને સજીવ ખાતરમાં રૂપાંતરિત કરવામાં આવશે. શ્રી શાહે યમુના નદીમાં ઝડપથી સિલ્ટિંગ ગાદ દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવા અને કાઢવામાં આવેલી ગાદનો વિવિધ નિર્માણ કાર્યોમાં ઉપયોગ કરવાની સૂચના આપી, જેથી વરસાદ દરમિયાન ગાદ ફરીથી યમુનામાં ન વહી જાય. તેમણે એસટીપી, ઔદ્યોગિક કચરો અને વિવિધ નાળાઓમાંથી થતા ડિસ્ચાર્જનું અસરકારક મોનિટરિંગ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને માત્ર સંતોષકારક કામગીરી નહીં, પરંતુ ચોક્કસ પરિણામો પ્રાપ્ત થાય તેની ખાતરી કરવા જણાવ્યું. એનડીડીબી મોડેલ હેઠળ ડેરીઓ અને ગૌશાળાઓમાંથી નીકળતું ગોબર સીધું ગેસ અને ખાતર પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવશે, તેમજ યમુના કિનારે એકત્ર થતા કચરાનું વૈજ્ઞાનિક રીતે સંચાલન કરવામાં આવશે. ગૃહમંત્રીએ યમુના પુનર્જીવન પ્રોજેક્ટની કામગીરી દર 20 દિવસે સમીક્ષા કરવાની સૂચના આપી. આ બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર તથા દિલ્હીના મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ.